જ્યારે તહેવારમાં તબિયત બગડે ને ત્યારે આખા તહેવારની મજા બગડી જાય છે। જય શ્રી કૃષ્ણ। ચલો સાતમનો દિવસ મારો કેવો રહ્યો જોઈ લઈએ જરા। મને સાડી પહેરવાનો બહુ જ શોખ છે, એટલે મેં સાતમના દિવસે સાડી પહેરી હતી। અને આજે ઠંડા પાણીએ માથું ધોઈને નાહવાનું હોય છે, એટલે ઠંડા પાણીના કારણે મારી તબિયત બગડશે એવો મને જરાય વિચાર નહોતો કર્યો। તૈયાર થઈને મસ્ત કુલેર બનાવી લીધી પ્રસાદ કરવા માટે। પછી અમે સીતા માતાની પૂજા કરવા માટે મંદિરે ગયા હતા, ત્યાં પણ મસ્ત રીતે પૂજા થઈ ગઈ। ઘરે આવીને મેં વાર્તા પણ વાંચી લીધી અને પછી મારી તબિયત થોડી બગડવા લાગી, એટલે આજે રસોઈનું તો ટેન્શન નહોતું, પણ થોડું કામ હતું એ મેં ફટાફટ પતાવી લીધું। અને વિયાન માટે જ જમવાનું હતું આજે, કારણ કે મારે તો ઉપવાસ હતો, પણ બધું પ્લાનિંગ મારું ફેરવાઈ ગયું, કારણ કે તાવ આવ્યો એટલે મેં રાતે જમવાના બદલે બપોરે જમીને દવા લઈ લીધી, પણ કંઈ ફરક ના પડ્યો, એટલે રાત્રે તો મારે ઉપવાસ તોડવો પડ્યો, કારણ કે ફરીથી જમવું પડ્યું મારે દવા લેવા માટે। અને આમ જ પછી તાવના કારણે આખો દિવસ મારો સાતમનો તહેવાર બગડ્યો। જય શ્રી કૃષ્ણ।